હા, બ્રહ્મચારી સાધુ ઇન્દ્રદીન સૂરી મહારાજ અમે બહુ દબાવતા હતા. હું વાત કરું, બહુ સેવા કરતા. અથવા ગુરુ આવે તો દબાઈ હાલવાનું, દોરાત નહીં કરાવવાનું. કોઈ જણ હારું વેર નહીં પડે. તમારે આંગણે ગુરુ આવે તો સેવા કરી લેવાનું, પગ દબાઈ હાલવાનું, નવડાઈ દેવાના કમ્પ્લીટ. આવનારી દીકરી એવી જ્ઞાની હતી, આવા જ્ઞાનમાં બેઠેલી ગુરુ મહારાજ કીધું, બેટા તને પરણાવીને પરઘેર મોકલે ને, તારો પતિ ભગવાન છે, પતિને જમાડીને જમજો, મારો આશીર્વાદ છે, તારું કલ્યાણ થઈ જશે. આવું ગુરુ મહારાજ દીકરીને કુંવારીને ઉપદેશ આપ્યો હતો. આને ઉપદેશ કહેવાય. પેલો આખું ગામ ફરીને આવે છે અને પેલી દીકરી જાગતી છે, 32 જાતનો થાળ બનાવીને અને કીધું, બેન તું બેટા જાગે તા? કે હા ભાઈ મેં જાગું છું, મારા પતિ ગામમાં બેસવા ગયા છે, આવે એના માટે હું ભોજન બનાવી રાહ જોઉં છે, મારા પતિને જમાડું પછી હું જમું. પણ તમે શું કામે આવ્યા હતા? કે બેટા ટુકડો રોટલો હોય તો આપી દે, ટુકડો આપી દે, મારી ઘરવાળીને બહુ ભૂખ લાગી છે, રાત્રે હું વાવડ થઈ છે, એટલે ઘરમાં મારા ઘરમાં કંઈ ખાવાનું નથી, આપી દે. બેન કે અરે કઈ વાંધો નહીં ભાઈ, આ 32 જાતનો થાળ તું જમાડ લઈ જા, મેં બીજો બનાવી દઉં મારા પતિ માટે, પણ તમે લઈ જો. રાતના 12 વાગે જેને ભોજન મળ્યું છે એને કેટલો આનંદ છે. જેને ભૂખ લાગેલી હોય એને ખબર હોય ભૂખ કેવી હોય, પણ દરાઈ ગયેલો હોય એને ભૂખની ખબર નહીં હોય ભાઈ. જેને આલ્યો ટુકડો એનો હરી ઢુકડો. આજે મારા આ ગામના મારા અર્જુનભાઈને ત્યાં એમના હરિભક્તોએ આજે આપણને ટુકડો જમાડ્યો, દાળ ભાત શાક ને મોહન થાળ. જોવો જ ખરા, ટુકડો જમાડ. નવીનચંદ્ર મહારાજ સાહેબની પુણ્યતિથિ, આચાર્ય વિજય ઇન્દ્રદીન સૂરી મહારાજ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે ભોજન કરાવ્યું છે. મારો અંતરિક્ષમાં બેસેલો આ 2 સાધુ એમને ખૂબ આશીર્વાદ આપશે. આ કરનાર વ્યક્તિઓને ખૂબ સુખી રાખશે. એ 2 સાધુ આજે દેખી રહ્યા છે કે મારા શ્રાવકો શું કરી રહ્યા છે, તે દેખે જ કરે. 32 જાતનું ભોજન ઘરે લઈને ગયો છે અને પોતાની પત્નીને કહે છે, લો દેવી જમો. હું વાત છે, આપણો ભગવાન કેટલો દયાળુ, રાતના 12 વાગે ભોજન 32 જાતનું આલ્યું, તને ફાવે જમી લે, જમી લે, તને પેટ ભરીને જમી લે. પેલી બેન કે અરે રે વાહ વાહ ભગવાન, તું કેવા દયાળુ, તું કેવો કૃપાળુ છે. અડધી રાત્રે ભોજન મને આલ્યું છે. દૂધ ખીરનો કોટરો હતો, ખીર હાથમાં લીધું અને પીધું. પીધા પછી ઓતેડી ઠંડી પડી અને એ અંતકરણમાંથી અવાજ નીકળ્યો, હે ભગવાન, નોધારાના તું આધાર છે, રાતના 12 વાગે ભોજન આલ્યું, એ દીકરીનો ચૂડલો અમર રાખજો. એટલે જ કહેવામાં આવે છે, માતાજીના ગરબા હોય ને ત્યારે ગાવામાં આવે છે, અમર તું રાખજો માં, એમાં મારો ચૂડીને ચાંદલો. અમર તું રાખજો. માતાજી જોડે જો માતાજીની ભક્તિ કરો તો માં આગળ બહેનોને એવું માગવાનું છે કે મારો ચૂડલો અને મારી ચૂડીને મારો ચાંદલો તું અમર રાખજો માડી, મારે બીજું કાંઈ જોતું નથી. બીજું ધન દોલત નહીં માગતા હોય, એ તો તમારા ભાગ્યમાં આવવાનું છે, બધું આવશે. તમારા કિસ્મતમાં લખેલું વાટે વાટે આવશે, હોદવાની જવું પડે. અમારા કિસ્મતમાં લખેલું આવે જ છે ને, અમારે કઈ હોદવા જવું પડે, પણ નીતિ સાફ રાખવી પડે, બધું આયા કરે. કબીર સાહેબ કીધું, તારું સુખ તો તુજને શોધે, સુઈ રહ્યા સોડતાની જાને. આપણું સુખ આપણું હોદે, આપણે ઊંઘી રહેશે ને તો જગાડશે, ઉઠ તબલા વગાડવા જવાનું છે. કોણ જગાડે? સુખ જગાડે. ભાગ્યમાં લખેલું તો આવવાનું છે, પણ નીતિ બગડી જાય. જયંતીદાસની નીતિ બગડી જાય ને કોઈ બોલાવે નહીં, અને કોઈ નહીં બોલાવે એટલે જોવાનું કે આ મહારાજ ચોર હતો, એમ સેવક નહીં, મહારાજ ચોર હતો એટલે બોલાવાનું બંધ થઈ ગયા. મહારાજની જ ભૂલ, આપણી જ ભૂલ થાય ત્યારે જ આપણે દુઃખી થઈએ. એટલે મહારાજશ્રી કીધું તેમ આપણે કેવા બનવું છે આપણા હાથની વાત છે. તમારે કેવા બનવું છે તમારા જ હાથની વાત છે, કોઈના હાથની વાત નથી. ભગવાન તો મારો મહાવીર સ્વામી રજ રજની અંદર છે, કોઈ ભૂમિ ખાલી નથી, કોઈ જગ્યા ખાલી નથી. કઈ જગ્યા પર આપણે બેસીએ? આપણે બેઠા ને એની પર બેઠા છે. કઈ જગ્યા પર બેસ્યું? ભગવાન તો એવો છે દયાળુ. બેન કટોરો દૂધનો પીધો ને બોલી કે હે ભગવાન, અડધી રાતે મને ભોજન આપ્યું છે, એનો
ચૂડી અને ચાંદલો તું અમર રાખજો. પેલો મય અંદર આવે છે ચંડકોશી નાગ, પેલા ડંખ મારે છે, ડંખ મારીને થાકી ગયો, નાગના દોત ઉખડી ગયા, ઝેર નહીં ચડ્યું, જતો રહ્યો. કેમ મરતો નથી? ધર્મરાજા રાજાના ગુપ્ત રાજાના ચોપડે જઈને જોયું તો એક ટુકડો જમાડવાથી 100 વર્ષનું આયુષ્ય વધી ગયું. આજે આ ધનીએ આ કેટલા કરશીનો વજન કરીને આપણું જમાડ્યા. દાળ ભાત શાક, મોહન થાળ, કેટલીક જાતની વાનગી કરીને જમાડી છે મારો ભગવાન. તો એમનું વ્યર્થ મારો માલિક, મારો સદગુરુ, મારા નાથ નહીં જવા દે. મારા ઇન્દ્રદીન સુરી મહારાજ તેઓના ભર્યા ભંડાર રાખે. મારો નવીનચંદ્ર મહારાજ સાહેબ એમને ઘેર લીલા લહેર કરાવે, પણ કર્યા વગર મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. આજે આ ધનીએ કર્યું છે, એમના સેવકોએ કર્યું છે, ફોગટ જવાનું નથી. મારો ભગવાન એમને 10 ગણું કરીને આપશે. તમે અહીંયા બેઠા છો સત્સંગમાં તો બરાબર બેઠા છો, તોય તમારું પણ કલ્યાણ કરશે. આ તો જૈન ધર્મ કીધું છે ને, કરે કરાવે ને અનુમોદના કરે એને મળે, અનુમોદના કરે એને મળે. અને ખાલી વાહ વાહ, બહુ સારું કહેવાય. અંઢુન ગામમાં વિજય ઇન્દ્રદીન સુરી મહારાજ સાહેબ, નવીનચંદ્ર મહારાજ સાહેબની પુણ્યતિથિ કરી, યજ્ઞ કરાયો, અંતરિકરમની પૂજા કરાવી, બહુ સારું કહેવાય. આટલું તો આ ગામના બોલે ને તોય કલ્યાણ થાય. પણ એ તો બીજા નવરીલા એવું બોલે. ભલે તમારાથી અલાઈને ચાલશે, પણ સારું બોલો, મસ્ત બોલો, ઈર્ષ્યા નહીં. એક ટુકડો જમાડવાથી દીકરીને ચૂડલો રંડાયો નહીં. અને ઉપર પેલાજીને જોવે છે ચોપડામાં તો કે 100 વર્ષ લખાઈ ગયું. કે કેમ લખાયું? તાકે જમાડવાથી. એટલે કીધું ગુરુ ખીજાય ની ધ્યાન રાખજો, ગુરુના વચને ચાલજો. એટલે કીધું ગુરુ હમારા વાનિયા વનક કરે વેપાર, વિને દાંડીએ વિના તાજવે. ગુરુ મારા તોલ્યો છે જગ સંસાર, હજી વિના દાંડીએ વિના તાજવે. ગુરુ મારા તોલ્યો છે જગ સંસાર. 12 વાગ્યા છે, આરતી કરીશું. મથુરામાં રહીને કાનો અવતાર ધાર્યો ને, ગોકુળ માં ગવધાન ચારે રે જી. ગોકુળ માં ગવધાન ચારે રે જી. જય ગુરુદેવ. વાહ રાહુલભાઈ. ગોકુળ માં ગવધાન ચારે રે જી. ગોકુળ માં ગવધાન ચારે રે જી. જય દ્વારિકાના ઠાકર. તેનો લીધેલો આન મોલા રે જી. તેના લીધેલા આન મોલા રે જી. જય 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 ઇન્દ્રદીન સુરી મહારાજ. હા તેના લીધેલો આન મોલા રે જી. તેનો લીધેલો આન મોલા રે જી.
લઈ ચાલ્યો ને વંદરા તહેવારની વાટે રે જી વંદરા તહેવારની વાટે રે જી જૈનમ જયતી વંદરા તહેવારની વાટે રે જી વંદરા તહેવારની વાટે રે જી સોયે ભાત ઉતાર્યો ને આવો હમારા સ્વામી રે જી આવો હમારા સ્વામી રે જી જય 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 ગુરુદેવ તમારો ભાતડો ને વટાર્યો કારો કાગેડો રે જી વટાર્યા કાર કાગડા રે જી વાહ ઢોલક માસ્તો વટાર્યો કારો કાગેડે રે જી વટાર્યા કારો કાગડો રે જી ભાઈ 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 ને ચાલ્યા ને જમના આવેલો ભરપૂર રે જી જમના આવેલો ભરપૂર રે જી હાલો મારા સ્વામી સાધી કેવાયા ભરમચારી રે જી પોતે કેવાયા ભરમચારી રે જી જય ગુરુદેવ વાહ વાહ માર્ગ આપ્યો ગોપી ના પાવલે ના હળી રે જી ગોપી ની પગ નથી હળી રે જી વંદરા દેવાન મારા શરમાડ્યા સોના કેવાયા ભરમચારી રે જી તમે હોના કેવાયા ભરમચારી રે જી જય 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 ગુરુદેવ વાહ સોના કેવાયા ભરમચારી રે જી તમે હોના કેવાયા ભરમચારી રે જી આજ ના અવસરીએ રે
વેગે વેલા આવજો રેજી હેજી આવજો વાલા મારા વાલા એજી આવજો મારા મગરવાળા થી ઘંટા મણિભદ્ર વીર 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 એ આવજો મારા મગરવાળા થી મારા માની ભદ્રવીર આવજો ઢૂન મુકામ મુકામ સંતો ભક્તો બેનો તમારી વાટો જુએ વાલા 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 એજી સંતો ભક્તો તમારી વાટો જુએ મારા વાલા આવજો આરતી ટાણે એવા પાવાગઢ ના વીર માની ભદ્ર મારા નવીન ચંદ્ર મહારાજ સાહેબ ની પુણ્ય તિથિ નિમિત્તે એજી મારા નવીન ચંદ્ર મહારાજ સાહેબ ની પુણ્ય તિથિ નિમિત્તે એજી તમે આવજો આજની માધ્યમ રાત મંગળવાળા વાલા એજી મંગળવાળા થી વેલા પધારજો જયંતી દાસ તમને અરજી કરે જયંતી દાસ ભાવથી અરજી કરે એજી મારા માની ભદ્રવીર દાદા 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 એજી તમે આવજો આજની માધ્યમ માધ્યમ રાતે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા કોને કોને દીઠેલા આ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા કોને કોને દીઠેલા આ કોને કોને દીઠેલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા આ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા ખંભા 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 મગરવાળા વાળા મારા વીર માની ભદ્ર ઇન્દ્રદીન દીઠેલા હરિઓમ વિઠ્ઠલા ઇન્દ્રદીન દીઠેલા હરિઓમ વિઠ્ઠલા પાવાગઢમાં આવેલા હરિઓમ વિઠ્ઠલા પાવાગઢમાં આવેલા હરિઓમ વિઠ્ઠલા પાવાગઢમાં આવેલા હરિઓમ વિઠ્ઠલા ઇન્દ્રદીનને મળેલા હરિઓમ વિઠ્ઠલા મળેલા 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 વાહ 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 રાહુલભાઈ નવીન સાહેબ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા નવીન સાહેબ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા મંગળવાડામાં આવેલા હરિઓમ વિઠ્ઠલા મંગળવાડામાં આવેલા હરિઓમ વિઠ્ઠલા નવીન સાહેબ ને મળેલા હરિઓમ વિઠ્ઠલા મળેલા 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 નવીન સાહેબ ને મળેલા હરિઓમ વિઠ્ઠલા
ઊંઢુણમાં આવેલા હરિયો મીઠલા આ ઊંઢુણમાં આવેલા હરિયો મીઠલા સંતોને મળેલા હરિયો મીઠલા આ શ્રાવકોને મળેલા હરિયો મીઠલા આ શ્રાવકોને મળેલા હરિયો મીઠલા હરિયો મીઠલા 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 મીઠલા